નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના પોતાના ચેનલમાં. શું તમને કે તમારા પરિવારના કોઈ સભ્યને ચાલવામાં, સાંભળવામાં કે જોવામાં તકલીફ છે? તો આજનો વિડિયો ખાસ તમારા માટે છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની એક ખૂબ જ ઉપયોગી યોજના વિશે, દિવ્યાંગ સાધન સહાય યોજના 2026. આ યોજના હેઠળ સરકાર આપે છે મફત ટ્રાઇસિકલ, વ્હીલચેર, સાંભળવાના મશીન અને અન્ય મદદરૂપ સાધનો. અને સૌથી ખાસ, હવે બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ પણ મફત. તો વિડિયો આખો જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણીશું કયા સાધનો મળે છે, કોણ અરજી કરી શકે અને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. ચાલો શરૂ કરીએ. વોટ ઇઝ ધ સ્કીમ? મિત્રો, ઘણા દિવ્યાંગ ભાઈ બહેનો માટે રોજિંદી જીવનમાં સૌથી મોટી સમસ્યા શું છે? હરવું ફરવું. સાધનોના અભાવે તેઓ ઘરમાં જ સીમિત થઈ જાય છે. આ સમસ્યા દૂર કરવા માટે ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે દિવ્યાંગ સાધન સહાય યોજના. આ યોજના હેઠળ સરકાર સીધા સાધનો આપે છે અથવા ડીબીટી દ્વારા સહાય આપે છે. સામાન્ય રીતે 20,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. હવે 2026માં સરકારે બજેટ વધાર્યું છે, એટલે વધુ લોકોને લાભ મળશે. અવેલેબલ એપ્લાયન્સીસ. ચાલો હવે જાણીએ કે આ યોજના હેઠળ કયા કયા સાધનો મળે છે. ઓર્થોપેડિકલી ડિસેબલ્ડ એટલે કે હાડકા સંબંધિત દિવ્યાંગ. ટ્રાઇસિકલ એટલે કે હાથલારી, જે લોકો ચાલવામાં અસમર્થ હોય તેમના માટે. બેટરી ઓપરેટેડ ટ્રાઇસિકલ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત માટે ખૂબ ઉપયોગી. વ્હીલચેર, જે સાયકલ ચલાવી શકતા નથી તેમના માટે. ક્રચેસ, કેલિપર્સ, ચાલવામાં મદદરૂપ. આર્ટિફિશિયલ લિમ્બ્સ એટલે કે જયપુર ફૂટ, કૃત્રિમ હાથ અથવા પગ. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે અંધજન. બ્લાઇન્ડ સ્ટિક એટલે કે સેન્સરવાળી લાકડી, ચાલવામાં માર્ગદર્શન આપે છે. બ્રેલ કિટ, અભ્યાસ માટે ઉપયોગી. હિયરિંગ ઇમ્પેર્ડ એટલે કે બહેરાશ. હિયરિંગ એડ એટલે કે ડિજિટલ મશીન, સાંભળવામાં મદદરૂપ. મેન્ટલી ડિસેબલ્ડ એટલે કે માનસિક વિકલાંગ. એમઆર કિટ, શૈક્ષણિક અને વિકાસ માટે. એલિજિબિલિટી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ યોજના માટે કોણ અરજી કરી શકે? 1. અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. 2. ઓછામાં ઓછું 40% દિવ્યાંગતા હોવી જોઈએ. 3. યુડીઆઈડી કાર્ડ અથવા ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવું જોઈએ. 4. આવક મર્યાદા. રૂરલ એરિયા 1,20,000 થી ઓછી. અર્બન એરિયા 1,50,000 થી ઓછી. 5. છેલ્લા 3 વર્ષમાં સમાન સાધન લીધેલું ન હોવું જોઈએ. રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ્સ. ફોર્મ ભરતા પહેલા આ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. આધાર કાર્ડ, રેશન કાર્ડ, દિવ્યાંગ સર્ટિફિકેટ, યુડીઆઈડી, આવકનો દાખલો, રહેવાનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડે તો, પાસપોર્ટ સાઇઝ ફોટો. સ્પેશિયલ બેટરી ટ્રાઇસિકલ માટે ડ્રાઇવિંગ લાયસન્સ જરૂરી છે. હવે સૌથી મહત્વનો ભાગ, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. સ્ટેપ 1. વેબસાઇટ ખોલો. eSamajkalyan.gujarat.gov.in. સ્ટેપ 2. રજિસ્ટ્રેશન કરો. નવા હોવ તો રજિસ્ટર કરો અને પછી લોગિન કરો. સ્ટેપ 3. યોજના પસંદ કરો. ડાયરેક્ટરેટ ઓફ સોશિયલ ડિફેન્સ અને ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ ફોર સાધન સહાય. સ્ટેપ 4. વિગતો ભરો. તમારું નામ, સરનામું, દિવ્યાંગતા અને સાધન પસંદ કરો. સ્ટેપ 5. ડોક્યુમેન્ટ અપલોડ કરો. બધા સ્કેન કરેલા દસ્તાવેજ અપલોડ કરો. સ્ટેપ 6. સબમિટ કરો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારી અરજી ચકાસવામાં આવશે. અપ્રુવલ પછી તમને કેમ્પમાં બોલાવીને સાધન આપવામાં આવશે. FAQs. Q1. બેટરી ટ્રાઇસિકલ કોને મળે? આન્સર. વિદ્યાર્થીઓ અને નોકરિયાતને પ્રાથમિકતા મળે છે. Q2. શું પૈસા ભરવાના હોય? આન્સર. ના, બધું મફત છે. Q3. અરજી ક્યાં કરવી? આન્સર. ઓનલાઈન સમાજ કલ્યાણ પર. Q4. ફરી સાધન ક્યારે મળે? આન્સર. સામાન્ય રીતે 3 વર્ષ પછી. કન્ક્લુઝન. મિત્રો, દિવ્યાંગ સાધન સહાય યોજના 2026 એ દિવ્યાંગ લોકો માટે આશાનો કિરણ છે. જો તમને કે તમારા ઓળખીતાને આની જરૂર હોય તો જરૂર આ યોજનાનો લાભ લો. સંકોચ ના રાખો, સરકારની મદદ લો અને આત્મનિર્ભર બનો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો જેથી વધુ લોકો સુધી માહિતી પહોંચે અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.